નમસ્કાર. આજે આપણે એક એવા લેખક વિશે વાત કરવાના છીએ જેમનું નામ એક આખી પરિસ્થિતિ માટે વપરાય છે. ફ્રાન્સ કાફકા. આપણી પાસે એમના જીવન અને કામ પર અમુક વિશ્લેષણાત્મક લખાણો છે અને આજે આપણો પ્રયાસ એ રહેશે કે કાફકાની દુનિયા કેવી હતી, એમના વિચારો અને અને આજે પણ એ કેમ મહત્વના છે એ સમજીએ. ચાલો શરૂ કરીએ. તો શરૂઆત કરીએ પ્રાગથી, બરાબર? કાફકાનો જન્મ ત્યાં જ 1883માં. હા, અને એ સમયનું પ્રાગ એટલે ખબર છે એકદમ અલગ જ માહોલ હતો. ઘણી બધી સંસ્કૃતિઓ જાણે ભેગી થયેલી. જર્મન, ચેક, યહૂદી. બરાબર. કાફકા પોતે જર્મન બોલતા યહૂદી પરિવારના, પણ આસપાસ ચેક કલ્ચર. એટલે આ જે ભેદભાવ અને તણાવ હતો ને એ એમના જીવન પર છવાયેલો રહ્યો. હા, અને એમાં પાછો ઉમેરો થયો એમના પિતા સાથેના સંબંધનો. હર્મન કાફકા. ઓહ હા, પિતાનો સ્વભાવ બહુ પ્રભાવશાળી, કડક વેપારી. એમના કારણે કાફકામાં સતત પેલો અપરાધભાવ અને ડર જેવું રહેતું. એની અસર એમના લખાણ પર દેખાય છે. ચોક્કસ દેખાય છે. પેલો એમનો ફેમસ લેટર ટુ હિઝ ફાધર છે ને, જેમણે ક્યારેય મોકલ્યો નહોતો, એ આ જટિલ સંબંધનો મોટો પુરાવો છે. મતલબ એ બધું એમાં ખુલ્લું પડે છે. એટલે જ કદાચ એમનું બાળપણ થોડું એકલવાયુ રહ્યું હશે, વધારે ભળતા નહીં હોય. હા, સંકુચિલ સ્વભાવ. એટલે પછી પુસ્તકોને લખવામાં જ એમને શાંતિ મળતી. ભણ્યા તો જર્મન શાળાઓમાં અને પિતાના કારણે કાયદાનું પણ ભણ્યા, પણ મન ત્યાં નહોતું લાગતું એમને. બિલકુલ નહીં. પણ હા, કાયદાના અભ્યાસ વખતે જ એમની મુલાકાત થઈ મેક્સ બ્રોડ સાથે. અચ્છા, એમના મિત્ર. હા, અને શું મિત્રતા જીવનભર ચાલી. બ્રોડ પોતે પણ લેખક હતા અને એમણે કાફકાની ટેલેન્ટ ઓળખી લીધી. સતત એમને લખવા માટે પ્રોત્સાહન આપતા રહ્યા. અને સૌથી મોટી વાત, કાફકાના મૃત્યુ પછી એમની ઈચ્છા તો હતી કે બધું બાળી નાખવું. હા, એ તો મેં સાંભળ્યું છે. પણ બ્રોડે એમ ના કર્યું. એમણે બધું સાચવી રાખ્યું, પ્રકાશિત કરાવ્યું. કલ્પના કરો જો એ ના થયું હોત તો આજે આપણે આ બધું વાંચી જ ના શકતા હોત. ખરેખર બહુ મોટો ઉપકાર કહેવાય. એક તરફ બ્રોડ જેવો સપોર્ટ હતો, પણ બીજી બાજુ અંગત સંબંધોમાં કાફકા હંમેશા મૂંઝવણમાં રહ્યા નહીં. હા, ફેલિસ બોવર હોય કે મિલેના જેસેન્કા, એમના સંબંધો બહુ જ જટિલ હતા. કેમ એવું? એમાં એમની પોતાની અસલામતી, પેલો કમિટમેન્ટનો ડર, એ બધું દેખાઈ આવતું હતું. હા, અને એમના જીવનનો બીજો એક મોટો ભાગ હતો એમની નોકરી, ખરું ને? હા, વીમા કંપનીમાં કાનૂની ક્લાર્ક તરીકે. ત્યાં એમણે સરકારી તંત્ર, પેલી અમલદારશાહીને બહુ નજીકથી જોઈ. અચ્છા, એનો અનુભવ કેવો રહ્યો? બસ એ જ જટિલતા, અતાર્કિકતા, ક્યારેક તો જાણે માણસાઈ જ ના હોય એવી સિસ્ટમ. અને આ અનુભવે જ કદાચ એ સ્ટાઇલને જન્મ આપ્યો જેને આપણે કાફકાએસ્ક કહીએ છીએ. બરાબર પકડ્યું. કાફકાએસ્ક એટલે એવી પરિસ્થિતિ જ્યાં માણસ એક મોટા સમજાય નહીં એવા તંત્ર સામે સાવ લાચાર હોય. બધું અતાર્કિક, ડરાવણું, એકલવાયું. હા, એમના પાત્રો આવા જ હોય છે, જેમ કે ધ મેટામોર્ફોસિસનો ગ્રીગર સેમ્સા. હા, જે પેલો જીવડું બની જાય છે. એ જ. એક સવારે ઉઠીને જુએ તો પોતે એક મોટો જંતુ. પણ એ ખાલી શારીરિક બદલાવ નથી, સમજ્યા? મતલબ? એ તો વ્યક્તિની એકલતા, નકામાપણાની લાગણી એનું રૂપક છે. જાણે સમાજમાં એની કોઈ કિંમત જ નથી રહી. બાપરે, આ તો આજે પણ કેટલું રિલેટેબલ લાગે છે. જાણે આપણી કિંમત આપણી ઉપયોગિતા પર જ આધારિત હોય. બિલકુલ. એ જ રીતે ધ ટ્રાયલમાં જોસેફ કેને ખબર જ નથી કે એનો ગુનો શું છે, પણ એની ધરપકડ થાય છે. અને પછી એ લડ્યા કરે છે એક અદૃશ્ય સિસ્ટમ સામે. હા, અને ધ કેસલમાં પણ એવો જ. એક માણસ દૂરના કિલ્લા સુધી પહોંચવા પ્રયત્ન કરે છે, પણ પેલી અમજદારશાહીના જાળામાં જ ફસાયેલો રહે છે. આ બધું વાંચીને, સાંભળીને એવું લાગે કે કાફકા પોતે પણ સતત ચિંતા, હતાશામાં રહેતા હશે. એક આઉટસાઇડર જેવી ફિલિંગ. ચોક્કસ. અને લેખન કદાચ એમના માટે આ બધું વ્યક્ત કરવાનો એક માર્ગ હતો, એક પ્રકારની થેરેપી. પણ નવાઈની વાત એ છે કે એમને પોતાના કામ પર ભરોસો નહોતો. જરાય નહીં. એટલે જ તો બ્રોડને બધું બાળી નાખવા કહ્યું હતું. એમના કામમાં પેલું અસ્તિત્વવાદ, એક્ઝિસ્ટેન્શિયાલિઝમ, એના તત્વો પણ છે. જીવનની અતાર્કિકતા, અર્થ વગરનો સંઘર્ષ. કામુના સિસિફસ જેવું. હા, થોડું સામ્ય છે. પણ સાર્ત્ર જેમ સ્વતંત્રતા પર ભાર મૂકે, એમ કાફકા લાચારી પર વધુ ફોકસ કરે છે. તો આખી વાતનો સાર શું નીકળે? કાફકાનું કામ એટલે? આધુનિક માણસની વ્યથા, એકલતા, સિસ્ટમ સામેની લાચારી, પેલો અંદરનો ડર. હા,
બરાબર, એ જ. અને ફરીથી મેક્સ બ્રોડનો આભાર માનવો પડે કે આ અવાજ, આ વ્યથા દુનિયા સુધી પહોંચી. કાફકા ભલે પોતાની પીડા છુપાવવા માંગતા હતા, હં પણ એમનું લખેલું આજે જાણે આપણા બધાના અનુભવનો અરીસો બની ગયો છે. અને છેલ્લે એક વિચાર મનમાં આવે છે, શું એ વિચિત્ર નથી લાગતું કે જે લેખક પોતાના મનના અંધકારને, પોતાની તકલીફોને દુનિયાથી છુપાવવા માંગતો હતો, એમની જ વાતો આજે આપણા બધાના ડર, આપણા અસ્તિત્વના સવાલોને આટલી સચોટ રીતે રજૂ કરે છે? ખરેખર વિચારવા જેવું છે.